નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભારતના મોટા ભાગના ઘરોમાં સવારે અને સાંજે ભોજનમાં રોટલી જરૂર બને છે। રોટલી વગર ભોજનની થાળી અધૂરી માનવામાં આવે છે। જ્યાં સુધી થાળીમાં રોટલી, દાળ, ભાત અને શાક ન હોય તો ભોજન અધૂરું માનવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આપણે આપણા પરિવારનો પ્રસંગનો ખ્યાલ રાખવો હોય, પરંતુ અજાણતા ભૂલ કરીને તેની અસર પરિવારના સ્વાસ્થ્ય પર પડે છે। રોટલી બનાવવા સમયે કેટલાક લોકો નાની નાની પરંતુ મહત્વની વાતોનું પાલન કરવાનું ભૂલી જાય છે, જેનાથી ભોજનમાં બધા પોષક તત્વો આપણા શરીર સુધી પહોંચી શકતા નથી। જી હા મિત્રો, લોટ ગૂંથવાથી લઈ રોટલી શેકવા સુધીની દરેકની યોગ્ય રીત હોય છે, જેને ફોલો કરવાથી ભરપૂર ફાયદો મળે છે। જાણો રોટલી બનાવવા સમયે કઈ ભૂલ ન કરવી જોઈએ। લોટ ગૂંથ્યા બાદ તત્કાલે રોટલી ન બનાવો। મોટા ભાગના લોકો તે ભૂલ કરે છે કે લોટ ગૂંથ્યા બાદ તત્કાલ રોટલી બનાવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આમ ન કરવું જોઈએ। દાદી નાનીને જોયા હશે કે લોટ ગૂંથ્યા બાદ તે થોડો સમય રાખતા હતા, જેનાથી તે સારી રીતે સેટ થઈ જાય અને સોફ્ટ થઈ જાય। આવા લોટથી રોટલી બનાવવાથી મુલાયમ અને સારી બને છે। તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।